સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનેક લેભાગુ સ્ટડી સેન્ટરો અને શિક્ષણ માફિયાઓ સક્રિય થયા છે, જેઓ ડિગ્રી આપવાના ખોટા દાવા અને લોભામણી લાલચ આપીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનેક લેભાગુ સ્ટડી સેન્ટરો અને શિક્ષણ માફિયાઓ સક્રિય થયા છે, જે ડિગ્રી આપવાના ખોટા દાવા અને લોભામણી લાલચ આપીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા દ્વારા એક અત્યંત મહત્વની જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. યુએનએસજીયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ધોરણ 12ના પરિણામો પછી અમે વાલીઓ અને આમ જનતાને ચેતવણીના ભાગરૂપે પબ્લિક નોટિસ જાહેર કરી છે. તમારા વિસ્તારમાં તમે જે સંસ્થા કે એકેડમીમાં પ્રવેશ લઈ રહ્યા છો તેનું નામ યુજીસીની સત્તાવાર વેબસાઇટ ઉપર હોવું અનિવાર્ય છે. જો ત્યાં ઉલ્લેખ ન હોય તો તેવી સંસ્થામાં પ્રવેશ લેવો એ તમારા ભવિષ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. વાલીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ કોઈપણ સંસ્થામાં ફી ભરે તે પહેલાં www.ugc.ac.in ઉપર જઈને રાજ્ય, યુનિવર્સિટી અને તે ચોક્કસ સ્થળની માન્યતા તપાસી લે. જો આ ત્રણેય બાબતોનો ઉલ્લેખ યુજીસીની યાદીમાં ન હોય તો તે સંસ્થા ગેરકાયદેસર હોઈ શકે છે. માન્યતા વગરની સંસ્થામાં પ્રવેશ લેવાથી વિદ્યાર્થીની કારકિર્દી અટવાઈ જાય છે અને મેળવેલી ડિગ્રીની કોઈ જ કિંમત રહેતી નથી. છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ માફિયાઓ સક્રિય થયા છે, જે ટ્યુશન ક્લાસીસ કે ખાનગી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ઓઠા હેઠળ અન્ય રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓ સાથે જોડાણના ખોટા દાવા કરે છે. તેઓ ઓછી મહેનતે ડિગ્રી કે ઘરે બેઠા પરીક્ષા જેવી લોભામણી જાહેરાતો દ્વારા મધ્યમ વર્ગના વાલીઓને ભ્રમિત કરે છે. આ પ્રકારના સ્ટડી સેન્ટરો પાસે રાજ્ય સરકાર કે સ્થાનિક યુનિવર્સિટીઓનું કોઈ એનઓસી હોતું નથી. જો વિદ્યાર્થીઓ આવી લેભાગુ સંસ્થાઓમાં પ્રવેશ લે છે તો તેમની મોટી રકમની ફી તો ડૂબે જ છે, પણ સાથે સાથે વર્ષોની મહેનત પણ પાણીમાં જાય છે. ખોટી સંસ્થામાંથી લીધેલી ડિગ્રી સરકારી નોકરી કે આગળના અભ્યાસ માટે માન્ય ગણાતી નથી. વાઇસ ચાન્સેલરે સ્પષ્ટ કર્યું છે કે આવી સંસ્થાઓમાં પ્રવેશ લેવાથી તમારી કારકિર્દી મુશ્કેલ બની શકે છે, તેથી સમજી વિચારીને ડગલું ભરવું. આપણા યુનિવર્સિટી વિસ્તારની અંદર આવેલા તમામ સ્ટડી સેન્ટરો કે જે કંઈ હોય તેને માટે અમે જાહેરમાં પબ્લિક નોટિસ જાહેર કરી છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને એમાં ઉલ્લેખ છે કે વિદ્યાર્થીઓને વાલીઓને સ્પષ્ટપણે વિનંતી કરીએ છીએ અને જે કંઈ ચલાવે છે તેને સ્પષ્ટપણે ચેતવણી આપીએ છીએ અને વિદ્યાર્થીઓને પણ કહીએ કે તમે જે સ્થળ અને જે સંસ્થામાં પ્રવેશ લેવા માંગો છો એનું નામ યુજીસીની વેબસાઇટ પર યુનિવર્સિટી અને જે સ્થળનું નામ એટલે કે સંસ્થાનું નામ પણ ઉપલબ્ધ છે. એ ન હોય તો એવી કોઈ પણ પ્રકારની એકેડેમી કે એની અંદર પ્રવેશ ન લેવા સ્પષ્ટપણે વિનંતી, જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. અને આ પ્રકારની જે લોકો એકેડેમીઓ ચલાવે છે તેને સ્પષ્ટ વિનંતી કે તેના વાલીઓને અને અમારા જેટલી પણ એફિલિએટેડ કોલેજો છે એને પણ આના દ્વારા જાણ કરવામાં આવી છે કે તમારા વિસ્તારની અંદર આવા પ્રકારના જે સ્ટડી સેન્ટરો ચાલતા હોય તો તેના પુરાવા સાથે રજૂ કરવાથી આપણે એના પર પોલીસ પણ કાર્યવાહી કહી શકાય અને રાજ્ય સરકાર અને બાકીની વ્યવસ્થા તંત્ર એની બાબતમાં ખૂબ જ સક્રિય છે કે આવા પ્રકારની સંસ્થાઓ કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓને ભવિષ્ય નુકસાન કરે ચલાવી ન લેવાય.